તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આવી ગયા છીએ અમે ચુડેલ માના દર્શન કરવા। તો મિત્રો અમારા ગામની 7 કિલોમીટર દૂર અહીં ખેતરમાં આવેલું છે ચુડેલ માતાજીનું મંદિર। તો જ્યાં બધા લોકો રવિવારે દર્શન કરવા આવે છે। તો અમે પણ રવિવારે આજે છે એટલે અમે પણ ચુડેલ માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ। તો એ ખેતરમાં વચ્ચોવચ્ચ બેઠા છે। તો મિત્રો તમને પણ ચુડેલ માના દર્શન કરાવું અને અહીં માનતા રાખવાથી બધાની મનોકામના પૂરી થાય છે। અમારું પણ કામ માતાજીએ કર્યું છે એટલે અમે દર્શન માટે આવ્યા છીએ। અને અમે તો અહીં આવતા જતા નીકળવી એટલે આવતા હોય તો મને એમ થયું કે લાવો અમારા ફેમિલી મેમ્બરને પણ માતાજીના દર્શન કરાવું। તો મિત્રો જુઓ તમે વિડીયોમાં દર્શન કરો અને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો આ છે ચુડેલ માતાજીનું મંદિર। તો અહીં દર્શન કરવા આવ્યા છે તો એ દર્શન કરી રહ્યા છે અને હું અહીં સાયણે ઊભો છું। તો મિત્રો જુઓ ત્યાં સામે પાણીનો બોર છે, અહીં રોડ છે ને ત્યાં મારી ગાડી પડી છે। તો મિત્રો ખેતરની વચ્ચોવચ્ચ આવેલું માતાજીનું મંદિર છે। તો જુઓ એકે બાજુ અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે એટલે કોઈ ખેતરમાં કોઈ જાતનો પાક ઉગાડવામાં આવેલો નથી। તો ત્યાં સામે થોડો સહાટીઓ આવ્યો છે પણ તે પણ આ પાણીના હિસાબે ઉગ્યો છે। તો આપણે ત્યાં જવી અને દર્શન કરવી। તો ચાલો। તો મિત્રો જે પણ માતાજીની માનતા રાખે તેનું કામ થઈ જાય એટલે આ બંગડી અને અહીં વાળનો ચોટલો ચડાવવામાં આવે છે। તો ચુડેલમાં અને જોગણીમાંના અહીં જુઓ આ ચોટલો છે અને આ બંગડી અને પાટલા એવી રીતે ચડાવવામાં આવે છે। તો અહીં સાડીની પણ અહીં માનતા રાખે છે। તો જો અહીં સાડી પણ ચડાવેલી છે। અહીં જે નાના નાના છોકરાના ફોટા પણ મૂકવામાં આવે છે જેને પણ માનતા હોય તેને જુઓ। તો મિત્રો હવે તમને દર્શન કરાવી દઉં। તો અહીં જોગણીમાંનો ફોટો પડ્યો છે અને આ છે મંદિર। તો જુઓ આજે રવિવાર છે એટલે ચુડેલમાંનો દીવો થાય છે। અહીં પૈસા પણ મૂકવામાં આવેલા છે અને આ છે ચુડેલમાં માતાજીનું મંદિર। તો મેં દરવાજો ખોલીને અંદરની તરફ કેમેરો લઈને તમને દર્શન કરાવ્યા। તો મિત્રો બધા કોમેન્ટમાં જય ચુડેલમાં લખી દીજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો આ બાજુ જોગણી માતાજીનું મંદિર છે તો તે પણ હું તમને બતાવી દઉં। તો આ બાજુ પણ જોગણી માતાજીનો દીવો થઈ રહ્યો છે અને અહીં પ્રસાદી પણ પડી છે। તો આપણે પ્રસાદી પણ થોડી ખાસી લો। પ્રસાદી ખાશો રોહિતભાઈ? હાલો।